નમસ્કાર ખેડૂત મિત્રો, વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2026 આજના તાજા હવામાન સમાચાર જાણીશું। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તો આપણે સિસ્ટમ વિશે થોડીક માહિતી લેશું। તો ખંભાતની જે ખાડી છે તેમાં એક લો પ્રેશર મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમની અસર હજુ 7 થી 8 તારીખ સુધી રહેવાની છે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। તો આજની આપણે અપડેટ જાણીશું કે આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે, તેમજ કયા વિસ્તારોમાં ભારે વરસાદ ને કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે। આજની તારીખમાં જે વાપીના વિસ્તારો છે, વલસાડના વિસ્તારો છે, ધરમપુર, કપરાડ આ સાઈડના જે વિસ્તારો છે, પારડી, વાપી, ઉમરગામ આ સાઈડના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। આ સાથે માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, મહુવા આ બધા સુરતના વિસ્તારો છે, વાપીના વિસ્તારો છે, વલસાડ અને ડાંગના વિસ્તારો છે, તેમાં ભારે આજની તારીખમાં વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈ અને વલસાડ, વાપી, ડાંગ આ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આજની તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદ વલસાડ, વાપી આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં આગામી 7 થી 8 તારીખ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સાઈડના વિસ્તારો છે, ખેડા આ સાઈડના વિસ્તારો છે, વડોદરા, છોટાઉદેપુર, ઉમરેઠ, આણંદ, ધોજીત્રા, તારાપુર, ખંભાત, બોરસદ, પેડલાદ આ સાઈડના વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આજની તારીખમાં જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઈડના વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા, વેરાવળ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે આ વિસ્તારોમાં પણ વહેલી સવારે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા। બપોર પછીની વાત કરવામાં આવે તો બપોર પછી વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, ડાંગ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। અત્યારે સિસ્ટમ જે ખંભાતનો અખાત છે ત્યાં જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો ભાવનગર, તળાજા, ઘોઘા, મહુવા, જેસર, ગારિયાધાર, પાલીતાણા, સિહોર, ઉમરાળા, વલભીપુર આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને લીલિયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, અમરેલી, લાઠી, બાબરા, સાવરકુંડલા, બગસરા આ વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં હળવા વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। લાઠી છે, સાવરકુંડલા છે, રાજુલા છે, જાફરાબાદ છે, ખાંભા છે આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। ધારી છે, બગસરા છે, સાવરકુંડલા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે। સાવ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ગીર સોમનાથ, ઉના, કોડીનાર, સૂત્રપાડા, તાળાલા, વેરાવળ, માળિયા, મેંદરડા, વિસાવદર, જૂનાગઢ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આજની તારીખમાં જોવા મળવાના છે। મધ્ય ગુજરાતમાં પણ આજની તારીખમાં અમદાવાદ, આણંદ, ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે। અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા આજની તારીખમાં જોવા મળી શકે છે। આ સાથે રાજકોટના વિસ્તારો છે, ગોંડલ, લીંબડી, જામજોધપુર, ધોરાજી, જસદણ, ઉપલેટા આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। હું પારસ વાઘેલા હવામાનની રેગ્યુલર અપડેટ આપું છું। હવામાનની અપડેટ જાણવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ